સબસ્ક્રાઇબર મળી ગયા આપણને. કેવી મજા આવી? મજા આવી ગઈ. ગુડ મોર્નિંગ ગાઈઝ. અને હું રેડી થઈ ચૂક્યો છું. આપણા જવાન છે ને બીજું એટલે ફાઇનલ ડેસ્ટિનેશન ઉપર હવે પહેલાં લઈ આવ્યા છે આપણે તો ટાઈમ બધા. હવે આપણે ફાઇનલ ડેસ્ટિનેશન પર જઈને આવ્યા છીએ તો નહીં ધોઈને રેડી થઈ ગયો. અને રાત્રે અહીંયા ઊંઘ્યા હતા આપણે. બીજા બધા હતા એ તો નીચે જતા રહે છે નહીં ધોઈને તૈયાર થઈ. પાછું થઈ ગયા આપણે તો પોકવાન થયું એટલે મંદિર પાછું દર્શન કરવાના છે. મંદિર પાછું બંધ થઈ જાય એટલે ભીડ થઈ જાય એટલે ટ્રાફિક એટલે પછી છેક 12 વાગે મેળાવા પહેલાં રેડી થઈ નીકળી જઈએ આપણે. હવે ઉપર ટી શર્ટ ને નીચે લોવર નાખી દીધું છે, ટ્રાઉઝર. રાત્રે એડિટ કરીને લેપટોપ ચાર્જિંગમાં મૂકી દીધું અત્યારે. એટલે પેક કરીએ ને. ગાઈસ પછી સામાન રેડી થયું છે આપણો બધો. ગાઈસ પહોંચી જઈએ. તો કોઈ રહી તો નથી સામાન કઈ પણ બીજો. ગાઈસ હવે તો બહાર તો અંધારું જ છે હજી તો. ગાડી ખોલજી. गाइस अभी तक सूरज नहीं निकला है. भाई खुल नहीं रहा है ये डिक्की वाला. हाँ चाबी रख अंदर. तो हमको खोलना नहीं आता था तो समीर भाई ने कहा तो हमने खोल दिया डिक्की. हमको हाथों नहीं कर दे नहीं लो सही कर दे. गाइस अच्छा अजोड़ थवाई गयो अजवाड़ू અજોઠ આવી ગયું. નીકળ્યા પછી તો 150 કિલોમીટર કવર કરવાનું છે ગાઈઝ. કીધું કે ગયા હાથો થઈ ગયા પણ ચાલ ગાઈઝ તો હવે ત્યાં થઈ જઈએ ને. હવે ચા બા પીધો છે? ચા પીધો ને? ઓ પીધો છે અને હવે જઈએ. તો ચા પીધો છે ને. ઠંડી બહુ લાગે છે. દાવ ઉગવા પણ આવી ગયો ને. ઠંડી લાગે ગાડી બી. હા સાહિલ અરે ભાઈ તું પ્લે કરી દે. કાચ કાચ આ તું બહારથી ફોગ જમી છે તો સાફ કરી દે થોડો. એટલું મજા ગાડી સાફ નહીં કરી છે. गाइस सुबह सुबह निकल गए हम. रोड ऊपर तो वो क्या है ना झांकड़ पड़ रहा है बहुत. तो हम फोटा शूट करने के लिए रुके हैं. आज कमर में मुचाई गई यार. गाड़ी काल चलाऊं ते तो ब्रेक ही दो रस्ता बनाओ. किलो बाकी जो आपला द्वारका 128 किलोमीटर. गाइस तो नाश्तो का बैठा ही हमें बैठे હું તો બહુ પરોઠા સબ્જી છે દહીં. 86 કિલોમીટર બાકી છે ગાઈસ. હવે તો નાસ્તો કરવા બેઠા હતા. નાસ્તો કરી લીધો છે. હવે જઈએ હડીએ. હવે તો ગાઈસ ફાઇનલી આપણે પહોંચવા આવી. હવે સમથિંગ 20-25 કિલોમીટર બાકી છે. અને આ બાજુ છે દરિયો. નજીકમાં જ છીએ. હવે થોડી દૂર છે. હવે આટલા દેખાવા લાગ્યું છે આમાં મંદિર.
યાર ઝૂમ કરી દેખાય. અમુક ઉતારતો નહીં હોય ઉતારતો હા રહ્યું મંદિર દેખાય. ધજા પીળા કલરની રહી. ગાઈઝ ગાડી પાર્કિંગમાં મૂકી દીધી છે. હવે જઈએ દર્શન કરવા. હા ગયા થયા છે. બહુ ટાઈમ થઈ ગયો યાર આવતા આવતા. પણ ધીમે ધીમે આવ્યા તો વાટી ગઈ. હા અમુક મંદિર દેખાય. ત્યાં જવાનું છે હજી આપણે દ્વારકાધીશના દર્શન કરવા માટે. મંદિર આવી ગયું છે. સામું જ છે મંદિર દેખાય છે. લાઈન કેવું ટ્રાફિક કેવું છે જોઈએ હવે. જય દ્વારકાધીશ. 1 મિલિયન કરાવ જોઈએ. ગાઈસ ફેન મળી જાય આપણને. અને ગાઈસ તો દર્શન કરીને આવી જઈએ અને 1 વાગી જશે. દર્શન કરીને આવતી લાઈન હતી એટલે ખાવાનું બાકી છે. લાઈન હતી એટલે કોઈ અંદર પાછો મોબાઈલ એલાઉડ નહોતો કે અંદર ફોટા પાડે કે પછી વિડીયો ઉતારાય. એ અંદર દર્શન કરીને આવી અને બધું કરી સામાન લઈને આવી. પ્રસાદી સામાન બધું ખરીદારી કરી. શોપિંગ તો બધા જે કંઈ શોપિંગ કરવી જ પડે છે. શોપિંગ કરી દીધી છે. ખાલી ચોક્કસ વિડીયો ઉતારાયો નહોતો એટલે વિડીયો તો ઉતાર્યો. બાકી બસ હવે જઈએ છીએ. એક બીચ છે આટલા બાજુમાં શિવરાજપુર બીચ એ ત્યાં જવાનું છે એટલે અત્યારે હવે ત્યાં જઈએ છીએ. આપણે ગાડી થોડી આવી જઈએ છીએ. હવે જઈએ છીએ શિવરાજપુર બીચ ચિકન પેલા થાય શિવરાજપુર બીચ સાહેબ ખોલજો. શિવરાજપુર બીચ I'm still in love. A little harder. શિવરાજપુર બીચ આવી ગયો છે. જઈએ સાઈડમાં બધા તો બદલી કાઢ્યો કપડો. શોર્ટ્સ પહેરી દીધા. નાવા જવાનું છે આપડા. સાહેબ નહીં લે કન્ટ્રી યાર. શિવરાજપુર બીચ આવી ગયો છે. આટલા વચ્ચે નો હોય ને વચ્ચે નો પેલા હોય ને યાર. પણ રાઈડર નું પૂછીએ બધું કેવું હોય. આ તો ફૂલ મજા. એ બનાના રાઈડ આવે બધી એમાં બેસવું છે. ગાઈસ છે મને લાગતું હતું કે પેલું આપણે આવે ને બનાના રાઈડ ને ડિસ્કો રાઈડ ને પેલા સેલિંગ બધું ચાલુ હશે પણ અત્યારે બધું જ બંધ છે. ખાલી ઓનલી બોટિંગ એટલું ચાલુ છે પણ બોટિંગમાં તો આપણને કોઈ મજા નહીં આવતી. બસ અત્યારે બધી રાઈડો ને એનું લાયસન્સ હજી બન્યું નથી એટલે બધી બંધ છે બધી. અત્યારે બોટિંગમાંથી આપણે મજા નહીં આવતી. જોઈએ આગળ બોટિંગમાં તો બેસી ગાઈઝ આ નાવાનું ચાલુ કરી ક્યાંમાં બીજું કોઈ રાઈડો નહીં એટલે મજા નહીં આવતી. આ બોટિંગ કરવાની સારી. બેસી બેસી સાહેબ આપણે ઠંડી તો બોલાશે ઠંડી ઠરવા નહીં આપણે. ઠંડી જબ્બર લાગે ગાઈસ. ભાઈઓ અંદર નાવા પડે તા પાણી પણ દરિયામાં બધા અંદર નહીં છે આટલો બધી નહીં નાયા પાછા ઠંડા પાણી નહીં નાયા એટલે પાછું લોવર બદલી કાઢી છે મેં. ના ના પહેરીને જવાનું અંદર જ. અને હવે બોટિંગ કરવા જઈ રહ્યા છીએ. બોટિંગ કરી દીધા. ખાલી બીજી તો એક્ટિવિટી ચાલુ નહીં સ્પોટ એક્ટિવિટી વોટર એક્ટિવિટી બટ બોટિંગ ચાલુ હતી બોટિંગ કરી લઈએ. આપણી બોટ આવી ગઈ છે. આ ગાઈઝ હવે બોટ નીકળી જશે. હવે બોટ નીકળી ગઈ છે. વાટા ઉડી મસ્ત મસ્ત પવન આવે છે ગાઈઝ. એક અનુભવ તો લેવો પડે આનો. મજા આવે. એટલે પકડજો
कुछ छोटा वाली ड्यूटी ले गाइस बीच में आ गए हम बीच में काफी दूर આજે સમીર મોબાઈલ ફોટો પાડે बीच बेसिक के मजा आओगे के मजा આવે ને मजा आ गया बैठने में यार अरे स्काई डाइविंग मत ना बताइए स्काई डाइविंग क्यों सॉरी पैरासेलिंग કરતા આપણે પેલું આવે સ્કૂબા ડાઇવિંગ માં તો ભાવી ધવન મજા આવી ગઈ मजा आई थी लड़ाई चल रही है और भाई को भाभी ने उठा लिया है गोद में फॉर फोटोशूट बीच पे मस्ती हो रही है गाइस ઉપર નથી પડતી हाँ पड़ती पड़े शायद तू भाभी ने पड़े तो भाभी धने को पड़ेगी ए तू आ दे तू आ देता कम नहीं ભાઈ કદી નહીં પડતી હતા गाइस पुरान मस्ती ऑन बीच भाभी आ वेणु से दरिया किनारे थी तो भाभी समझाओ હું કોનું હે ને ઘેર જઈને મસ્ત કોઈ વસ્તુ બનાવીને પછી મૂકી દેવાની એટલે યાદ રહે अरे आ वेणा तो आई यार કેટલો મળે પૈસા તો લઈ લેવાના પૈસા ની આ લઈએ આ ફ્રીમાં? વેણીએ ને ફ્રીમાં પૈસા ને વેણીએ ને એમાં બહુ ફરક હોય સમજે એવું હે આપણું હાથેથી વેણેલું કહેવાય હોજી હા એનો મતલબ થયો તો હવે નીકળીએ છીએ સિરાજપુર બીચથી હવે જે પાછું બેટ દ્વારકા જવાનું છે એટલે અહીંથી પાછું એરિયું સમથિંગ 50 જેવું હશે હજી 50 કિલોમીટર ડિસ્ટન્સ આપવાનું છે પાછું ત્યાંથી હજી આજે શામ થઈ ગઈ છે ને એટલે પાછું રોકાવાનું એટલે પાછું દ્વારકા આવવું પડશે પાછું એટલે જતા આવીએ બેટ દ્વારકા દ્વારકા અહીં રૂમ રાખી લઈએ મોડા આવશું તો પાછું ભાવ વધી જાય હોટલના એટલે અત્યારે જતા આવીએ પછી આવીએ એટલે 5 વાગી જશે એટલે જતા આવીએ ફરતા આવીએ બેટ દ્વારકા તો હોટલના રૂમ મળી જશે અને મસ્ત જમી લીધું છે બસ હવે જમીને રૂમ પર આવી ગયું અને હવે બેટ દ્વારકા જવાનું હતું પણ ત્યાં ટાઈમ નહોતો અને પાછું ટ્રાફિક થઈ ગયું હતું એટલે જવાનું કોઈ મેળ ના આવ્યો એટલે હવે ત્યાં પાછું નહીં જવું અને રૂમ અત્યારે ઊંઘી પાછું કાલે સોમનાથ જવાનું સોમનાથ પાછું લગભગ તો 250 કિલોમીટર જેવું છે એટલે સવારે ત્યાં જવું પડશે કેમ કે મોડ છું તો પાછું ટ્રાફિક થઈ જશે રસ્તામાં એટલે ટ્રાફિક ના હશે તો પાછું મોડ થઈ જશે એટલે પહેલાં ઊંઘીને સવારે સોમનાથ મહારાજ નીકળી જઈએ અને બેટ દ્વારકા તો પછી ઉતરી જઈશું એ તો તમને પછી બતાવીશ તો બસ આજના વિડીયોમાં આટલું જ અને હવે કાલે નીકળવું પડશે સોમનાથ બસ આ વિડીયોમાં આટલું જ જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો બાય